મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે પાસાની કાર્યવાહી બાદ આજે તેને અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે, જ્યાં મૌલાના સમર્થકો મોટી સંખ્યામાં જેલ બહાર એકત્રિત થઈ ગયા, જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। જૂનાગઢમાં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત એટીએસે મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે પાસાની કાર્યવાહી બાદ આજે તેને અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો, જ્યારે એટીએસની ટીમ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને લઈને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી, ત્યાં મૌલાનાના સમર્થકો મોટી સંખ્યામાં જેલ બહાર એકત્રિત થઈ ગયા, જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। હાલના મૌલાના સાહેબને ડિટેન કર્યા છે, એટલે કે પાસાઓ મોકલ્યા। જૂનાગઢ કલેક્ટરશ્રીએ એમને પાસા કરી છે। હાલ સાબરમતી સેન્ટ્રલ જેલથી નીકળ્યા બાદ તેઓને ડિટેન કરીને બરોડા સેન્ટ્રલ જેલ તરફ રવાના કરવામાં આવે છે। પોલીસ એસ્કોર્ટ સાથે એમને લઈને નીકળ્યા છે। તો આગળ અમને ચાર્જશીટ મળ્યું છે। હાલ આ ચાર્જશીટ મળ્યા પછી અમે અભ્યાસ કરીશું અને કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી તે કરીશું। અમે હાઈકોર્ટમાં રીટ દાખલ કરીશું, તમને છોડાવું। મોડાસા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા। જામીનનો પ્રોસેસ શું રહ્યો? પાસામાં કઈ રીતે તેઓની અટકાયત કરવામાં આવી? શું કારણ આપવામાં આવ્યું? મોડાસા કોર્ટમાંથી આજે એમને જામીન આપવામાં આવ્યા। એટ્રોસિટીના કેસમાં જે બીડો અમને મળતા એટલે રિલીઝ ઓર્ડર મળતા, રિલીઝ ઓર્ડર જમા કરાયા પછી પાસાનું જે ચાર્જશીટ મળ્યું હાલ 300-400 પાનાનું છે। શું રીઝન છે જે વાંચ્યું નથી, જે જસ્ટ અમને હેન્ડઓવર કરવામાં આવી છે। પાસાની જે ચાર્જશીટ છે વાંચ્યા પછી અમે જે કાયદાકીય મળતી હશે લઈશું। આજે મોડાસા સ્પેશિયલ કોર્ટે મુફ્તી મૌલાના અઝહરી સાહેબને જામીન પર મુક્ત કરેલા। એમનો બીડો અમે એમના રિલેટિવ લઈને અમે આવેલા અને સેન્ટ્રલ જેલના અંદર અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અમે જમા કરાવ્યો બીડો, અને બીડો જમા કર્યા પછી એમને રિલીઝ કરવામાં આવેલા, પરંતુ જૂનાગઢ કલેક્ટરશ્રીએ એમના પાસાનો ઓર્ડરની બજવણી કરી છે અને અહીંયા એટલે અમને આજે ચાર્જશીટ આપવામાં આવેલું છે। અને જે મોડાસાથી જે અમે જે જામીન આપી અને એને બીડો અહીંયા જમા કરાયો, હવે કલેક્ટરશ્રીના ઓર્ડરથી અમે પાસામાં લેવામાં આવ્યા છે અને હાલ બરોડાની જેલમાં મોકલી છે। હવે જે કોઈ રેમેડી હશે એ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અથવા તો અમે પાસા બોર્ડના અંદર જે રજૂઆત કરવી પડે એ અમે પેપરનો અભ્યાસ કરીને રજૂઆત કરીશું। પાસાનું કોઈ કારણ આપ્યું? પાસાનું હજી સુધી કોઈ કારણ અમે ચોક્કસ વાંચ્યું નથી। પેપર્સ મળે છે પણ 3 કેસ છે એમની પાસે, એવા કોઈ ડેન્જરસ વ્યક્તિ જેવા કોઈ કેસ નથી, પરંતુ હવે પાસા જ્યારે કરી દીધી છે એટલે અમારી પાસે હવે કાયદાકીય કાર્યવાહી સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી। પાસા થયા તો કેટલા દિવસની અંદર કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ? પાસા કર્યા પછી પ્રથમ અમારે બોર્ડમાં રજૂઆત કરવી પડે છે। બોર્ડમાં રજૂઆત કર્યા પછી એ જો કોઈ એનું પરિણામ ના આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના અંદર અમારે એની કાર્યવાહી કરવી પડતી હોય છે। એના અંદર દિવસો નક્કી હોય છે, પરંતુ બોર્ડ બેસે એના ઉપર આ નક્કી થતું હોય છે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।